આને ભગવાનને સુરતવર્ધનમ શોકનાશનમ કહે છે. એમનું રમણ એ આપણા જેવા કામ વિકારથી ભરેલું રમણ નથી, નિષ્કામ રમણ છે. અને સમજાવવા માટે મહાપ્રભુજી એક કારિકા આપી. ક્રિયા સર્વાપી સૈવાત્ર પરં કામો ન વિદ્યતે. આનો અર્થ એવો થાય, લૌકિક સ્ત્રી પુરુષનો જેવો વ્યવહાર એવી ક્રિયાઓ ભગવાન અને ગોપીજનોના વિહારમાં વાંચવા મળશે તમને. પણ લૌકિક સ્ત્રી પુરુષના હૃદયમાં જે કામ છે એ નથી કૃષ્ણમાં કે નથી ગોપીમાં. તેથી આ એક અલૌકિક રમણ છે પ્રભુનું. ક્રિયા સર્વાપી સૈવાત્ર પરં કામો ન વિદ્યતે. કોઈ પણ ક્રિયા સારી અને ખોટી એની પાછળનો ભાવ એનાથી બને છે. ક્રિયાની પાછળ ખોટો ભાવ હોય તો ખરાબ બને, અને સારો ભાવ હોય તો સારી બને છે. આપણે આમ બંદૂક લઈને કોઈને ગોળી મારી નાખીએ તો આપણને ખૂની કહેવાય, આપણને ફાંસીની સજા થાય. અને આ જ કામ દેશની સરહદ ઉપર રહેલો સૈનિક સામા માણસને ગોળી મારી નાખે તો ખૂની ના કહેવાય, એને વીર પદ્મ મળે. તો ક્રિયા બંને જગ્યાએ એક સરખી, છતાં એક ખૂની કહેવાય અને એક વીર પુરુષ કહેવાય. એની પાછળ ક્રિયા કરનારના હૃદયનો ભાવ એક જગ્યાએ દૂષિત હતો. આ મારા ધંધામાં આડો નડે છે તો લાવ એને મારી નાખો, માટે ખૂની કહેવાયો. અને દેશની સરહદ ઉપર રહેલો સૈનિક સમા માણસને ઓળખતો પણ નથી, પણ દેશની રક્ષા માટે એને મારી, તો એ ખૂની ન કહેવાયો, દેશ રક્ષક કહેવાયો. હજુ વધારે સમજ પડે. બહુ વખતે આમ રસ્તા વચ્ચે બેન મળીને, એ 20 વર્ષની બેનને 24 વર્ષનો એનો ભાઈ આમ પોતાના હૃદય સાથે લગાવી દે, કોઈને એમાં દોષ ના દેખાય, નિર્દોષ. પણ રસ્તે જતો છોકરો આ રીતે પેલી લગાવવા ગયો તો બધા ભેગા થઈને એને માર્યો, કારણ કે એના હૃદયનો ભાવ દૂષિત હતો. ક્રિયા તો એક જ સરખી હતી ગળે લગાવવાની, પણ એક જગ્યાએ ભાવ વિશુદ્ધ હતો અને બીજી જગ્યાએ ભાવ દૂષિત હતો. એમ નથી ભગવાનમાં કામ વિકાર કે નથી ગોપીજનોમાં કામ વિકાર. તેથી કામ વિજયની કથા ભગવાનની છે. તેથી આ ગોપીઓ આપણા જેવા પંચ મહાભૂતના દેહ વાળા નથી, પણ
રસ સ્વરૂપ ભગવાનની સાથે વિહાર માટે રસ સ્વરૂપ ધારણ કરીને આવેલા ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા ગોપીજનો. એ ગોપીજનો ભગવાનને કે અમારું આયુષ્ય, અમારું જીવન ભવદા આયુષાના, તમારા માટે છે. અમારા જીવનનો એક એક ક્ષણ પ્રભુ આપના માટે છે. આપણા જીવનમાં તો ઘણીવાર ભગવાન મળે કે ન મળે, પણ પેલા કે આમનો જીવ છે ને એમના દીકરામાં આમ જોડાયેલો છે, એમનો દીકરો આવીને મળે તો એ મરે. દીકરો આવીને મળે તો મરે, એના કરતા ભગવાનની જોડે જોડો ને મરતી વખતે દીકરામાં શું કામ આપણે જોડી રાખવો છે? ના, હવે બહુ વખતે આવ્યો નથી ને બધું. ગોપીજનો કે છે જીવનને ભગવાન માટે જોડો. ભગવદીય બનો, એટલે આ એક વાત કે છે ભગવદીય બનો. યત્તે સુજાત ચરણાંબુરુહમ. પ્રભુ આપના ચરણ એ કેવા છે? સુંદર સ્વચ્છ જલાશયમાં ખીલેલા કમળ જેવા આપના ચરણ છે. સુજાત ભગવાનના ચરણને કમલ કહેવાય, ભગવાનના હાથને કર કમલ કહેવાય, ભગવાનના મુખારવિંદને કમલ કહેવાય, ભગવાનના નેત્રને કમલ કહેવાય, ભગવાનના ચરણારવિંદને કમલ કહેવાય. કેમ? આપણા હાથને હાથ જ કહેવાય, કમલ ના કહેવાય. તો કમલમાં 4 ગુણ છે. પહેલો ગુણ કોમલતા. કમલ કોમલ છે. ભલે એનું પાંદડું આમ જાડું લાગે પણ બહુ જ કોમલ હોય. આમ અનુભવ કરનારા કે એક ઉપર કમળની બીજી પાંદડી, ત્રીજી પાંદડી, એવી 100 મૂકો અને ઉપરથી આમ હાથમાંથી સીધી આમ 100 છોડી દો તો 1 સેકન્ડે નહીં લાગે, કમળના પાનની આરપાર 100 ઉતરી જશે. આટલા કોમલ કમળના પાન છે. કમળના પાનમાં કોમલતા છે. એમ પ્રભુના હાથમાં, પ્રભુના ચરણમાં, પ્રભુના નેત્રમાં, પ્રભુના મુખારવિંદમાં, પ્રભુના એક એક અંગમાં અતિ કોમલતા છે. કમલમાં બીજો ગુણ છે સૌંદર્ય. સુંદર. બસ આમ ખીલેલું કમળ હોય ને બહુ સુંદર લાગે. તો પ્રભુના અંગ અંગમાં સુંદરતા છે. એના ચરણના દર્શન કરીએ તો આપણું મન ધરાય નહીં. એના કરકમલના દર્શન કરીએ તોય આપણું મન ધરાય નહીં. એના મુખના દર્શન કરીએ તોય આપણું મન ધરાય નહીં.